મિત્રો સ્વાગત છે આપનું એક નવી સ્ટોરીમાં અમારી સંધિ જાગૃતિ ન્યૂઝ ચેનલમાં અને હું છું જાહિદ સંધિ એક નવી જ સ્ટોરી સાથે આજે અમે તમને इस्लामની અંદર વલી નિગાહે વલી में वो तासीर देखी है बदलती हजारों की तकदीर देखी है એવી જ રીતે ભાવનગર જિલ્લામાં સિહોરની અંદર જંગલ વિસ્તારમાં એક તોડાશા પીર કરીને સરકાર છે વલી છે ખૂબ જ બુઝુર્ગ વલી છે તેમના બારામાં આપણે આજે વાત કરીશું। આપણી સાથે છે મજીદ શાહ બાપુ છે અને તેમના ઘરાનાના બધા લોકો છે જે ઘણા વર્ષોથી અહીંયા જે ખિદમત અંજામ આપે છે। તો ખાસ કરીને આપણે તોડાશા પીર બાપુ ઉપર એવી નજર નાખશું કે એમનું જીવન ચરિત્ર શું હતું, તેમના જીવન દરમિયાન તેમણે શું કાર્યો કર્યા જેથી કરીને આજે પણ એ દુનિયામાં હયાત નથી તો આજે પણ હજારો લોકો છે એમની બારગાહમાં આવે છે। તો આજે આપણે વાત કરશું મજીદ શાહ બાપુની સાથે કે તોડાશા પીર બાપુનું થોડું ઘણું એમના બુઝુર્ગોથી એમના વડીલોથી શું સાંભળેલું છે, કઈ રીતની એની જીવન ચરિત્રતા છે, કઈ રીતે એના થોડા ઘણા જે કઈ ચમત્કારો છે લોકો ઉપર એમની જે નિગાહ છે એ કઈ રીતે છે। મજીદ શાહ બાપુ આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલની। હવે જ્યારે આપણે વાત કરીએ સૌ પ્રથમ તો તોડાશા પીર બાપુને આમ અંદાજે કેટલા વર્ષો વીતી ગયા છે? જી, સરકાર તોડાશા બાવા रहमतुल्लाह अलैह જેવો રજવાડા વખતથી એમનું આ મજાર શરીફ છે અને અંદાજિત 200 થી 250 વર્ષ જેવી એમની ધારણા એવી છે કેટલા વર્ષ છે, કારણ કે એમનું જે સરકારે હયાતે જિંદગી જે એક વાવ બનાવેલી છે એની બાંધણી જોતા અને જે પુરાતત્વ ખાતાના રિસર્ચ ઉપરથી એવું દેખાઈ આવે છે કે આ વાવનું બાંધકામ મિનિમમ 200 વર્ષ ઉપરની છે। એ ઉપરથી એવો અંદાજ બાંધવામાં આવે છે કે સરકારનું અહીંયા સિહોરની કાંઠ જંગલની અંદર આપની ઉતારો જે છે એ 200-250 વર્ષ જેવો સમયગાળો થયો છે, કારણ કે એ વાવનું બાંધકામ સરકારે પોતે હયાતે જિંદગીમાં કરાવેલું છે અને પોતાના હસ્તે કરાવેલું છે। આવી એક લોકવાયકા છે ને અમારા બુઝુર્ગોથી અમે આ વાત સાંભળેલી છે અને એના જે કાંઈ અમારી પાસે જૂના ડોક્યુમેન્ટો છે એની ઉપરથી આ વાત પ્રતીત થાય છે કે સરકારના સમયગાળો 200 થી 250 વર્ષની આસપાસ હોવો જોઈએ। બાપુ હવે જ્યારે બીજી વાત આપણે કરીએ કે આજના સમયની અંદર અહીંયા પહોંચવું એટલું બધું અઘરું છે। આજુબાજુ જે છે જંગલ ઝાડી વિસ્તાર છે, જંગલી પ્રાણીઓનો બીક હોય છે। તમે અત્યારે વિઝ્યુઅલમાં જોતા હશો, અમે તમને બતાવીએ છીએ કે અહીંયા આગળ એટલું ગાઢ જંગલ છે, ઝાડી વિસ્તાર છે। તો આજથી તમે જેમ કીધું કે 150 થી 200 વર્ષ પહેલા બાપુ અહીંયા હયાતીમાં હતા, 200-250 વર્ષ, અને જે ઘણા બધા એના કાર્યકાળમાં એને કામો કર્યા લોકોની ખિદમત માટે। તો ખાસ કરીને આવા જંગલની વચ્ચોવચ બાપુને ખિદમત અંજામ આપવાનું કારણ શું? જી, મેન એ છે કે સરકાર આપ હયાતે જિંદગી પોતે પોતાના હાથે જે આપણે વાત કરીએ એમ વાવ ગળાવી, તો એની પાછળનો મકસદ શું હતો? એનો મકસદ એ હતો કે જંગલના ચરીન પરીન અને જનાવરો, અત્યારે તો સિહોરનું નામ ખરેખર સિંહપુર છે। સિંહપુર છે એટલે અહીંયા અસંખ્ય સિંહો અને દીપડાઓની વસ્તી હતી, બરાબર। અને આ એટલું બધું ગાઢ અત્યારે જે તમે જંગલ જોવો છો તો કાંઈ નથી, જેને કહેવાય કે 100માં તમે એમ કહો 5% પણ નથી, એ વખતે એટલી બધી ઝાડી, છતાં એ વખતે સરકારે પોતાની ઇબાદતનો આ જગ્યા પસંદ કરી અને પોતે ખિદમત સાથે, ફક્ત ઇબાદત નહીં, મખલુકની ખિદમત સાથે, કે જેથી કરીને પોતે આપી શકે પોતાના સમયની ટૂંકમાં સારો એક દરેક રૂહોને કે જેની અંદર જંગલના દરેક પશુ પક્ષી આવી ગયા અને પ્લસ ગામની અંદરથી જે લોકો પોતાના માલ ઢોરો ચરાવવા માટે આ જંગલમાં આવતા, તો એના માટે પાણીની વ્યવસ્થા એક સમય એવો આવ્યો હતો કે સળંગ દુકાળ પડેલા, ત્યારે સરકારે પોતે આ વાવનું નિર્માણ કરેલું એવું લોકવાયકામાં અને અસંખ્ય અમારા જે કંઈ ચાહકો છે અને માલધારી જે લોકો છે એના પાસેથી આ વાત સાંભળવા મળેલી છે અને એના ઉલ્લેખો ઘણા બધા છે કે એ વાવ પોતે ખલકે ખિદમત માટે એ પોતે બનાવેલી એ સમયમાં, ટૂંકમાં બધા જંગલ અને અત્યારે જે તમે જંગલની વિશે વાત કરો છો ત્યારે તો એવું હતું કે માણસને અંદર આવવું હોય તો ઝૂકીને આવવું પડે એટલી જંગલ ઝાડી હતી। માણસને એ
તો અમારા બુઝુર્ગો જે છે એ હમણાં જ છેલ્લા જેને કહેવાય કે 50 વર્ષ પહેલાની વાત કરી ત્યાં સુધી આ માહોલ હતો કે અસરનો સમય એટલે કે 5 વાગ્યાના સમયની ઉપરના સમયમાં પોતે અહીંનું વિધિ કરી નાખે, નગારું છે કે લોબાનબત્તી છે, ત્યારબાદ અહીંથી પોતે હાથમાં ફાનસ, પહેલા એવી સગવડતા નહોતી કે ટોર્ચ કે આ તે, તો ફાનસ જેવી વસ્તુ હાથમાં રાખીને પોતે પસાર થતા અને અહીંથી ગામની જે એરિયા છે 2 થી 2.5 કિલોમીટર થાય છે, તો એ અંતર એ સમયમાં કાપીને એવી રીતે ગોઠવતા કે ત્યાં જાય ત્યાં અંધારું થાય, વચ્ચે અંધારું ન થવા દેતા. આટલી તકેદારી સાથે અમારા બુઝુર્ગોએ તે સરકારની ખિદમત કરી છે અને સરકારે પણ જે મખલુકની ખિદમત માટે પોતાનો જે સમય આપ્યો છે. આપ રહેમતુલ્લાહ અલૈનું નામ થોડાસા બાવા છે, પણ એનું અસલ નામ હઝરત અબ્દુલ રઝાક શાહ વલી રહેમતુલ્લાહ અલૈહ છે, જે અમારા જૂના ડોક્યુમેન્ટ ઉપરથી અમને મળેલું છે. પણ સરકાર તોડાસા બાવાથી જ પ્રખ્યાત છે, એટલે અસંખ્ય લોકો એ પોતાના કદમ મુબારકની અંદર તોડો પહેરતા. બરાબર. એટલે જ્યારે વલી અલ્લાહોના ઓળખ પહેલા લોકો જોઈને કરતા, એને નામની કોઈ એ વખતે જરૂર હતી નહીં કે કોઈને કોઈ વ્યક્તિનું જે છે એનું પ્રતિભા જોવી હોય તેના લુકમાં શું દેખાય છે, તો એ વખતે સરકારનું એ તોડો ઉપર બધાની નજર રહેતી. તોડાવાળા બાપુ એવું નામ હતું ને સરકારના ટૂંકમાં હજી સુધી એમનું તોડાસા પીર તરીકે નામ પ્રખ્યાત છે. અસંખ્ય લોકો એના ચાહકો છે, એમાં હિન્દુ, મુસ્લિમ અને ખાસ સરકારની એ જે હયાતે જિંદગીની ખિદમત છે ને, એ અત્યારે આવા કપરા સમયની અંદર કે માણસને પોતાના ખીચામાંથી 5 રૂપિયા વાપરવા અઘરા છે, એવા સમયમાં સરકાર પોતાની વાવમાંથી પાણી અવેડા ભરાય છે અને એ અવેડામાંથી પશુ પક્ષીઓ, માલઢોરના માલધારીઓના માલો એ પાણી પીવે છે ને એ સિલસિલો હજી પણ જારી છે કે જે સરકારે પોતાની નિયતથી જે વસ્તુ બનાવી છે એ નિયતને અને દુઆ કરો કે અમે ખાદીમોને અમારા વંશો આ કામ ઉપર કાયમ રહે. અને બીજું એ છે કે આ તોળની અંદર એટલે કે જે સરકારનો મજાર છે એ મજારની એરિયામાં ફરતા એરિયામાં તમે જુઓ તો 2.5 થી 3 કિલોમીટરમાં કોઈ વસ્તી નથી. સરકારના મજાર સિવાય કાંઈ નહીં, ફક્ત જંગલ. જે કદાચ તમે રસ્તામાં આવ્યા છો ત્યારે તમે જોયું હશે, પણ આજની તારીખમાં કોઈ પણ સરકારનો ચાહક આવ્યો હોય તો કોઈ જીવજંતુથી કે કોઈ જનાવરથી હેરાન થયો હોય કે પરેશાન થયો હોય એવો કોઈ દિવસ કિસ્સો આજ સુધીમાં નથી બન્યો. સરકારની એવી કરમ નવાજી છે. કદાચને કોઈને અંધારામાં આવવાનું થયું હોય કે જવાનું થયું હોય તો સરકારના કોઈ વાહનો કે એને ટૂંકમાં જેની ફેઝ સાથેના કે કોઈ સમજો કોઈ જનાવર બનીને એને બહાર સુધી રસ્તો બતાવી ગયા, એવા અસંખ્ય કિસ્સાઓ. ઘણીવાર માલધારી બનીને આવે કોઈ વ્યક્તિ કે એને દરગાહ સુધી પણ મૂકી જાય, ને ક્યારેક દરગાહથી બહાર જતા હોય તો દરગાહથી બહાર પણ મૂકી જાય. આવા અસંખ્ય કિસ્સાઓ છે. પછી અમારા ખાદીમોરે વાત થઈ હોય કે બાપુ હું આવ્યો હતો તે દિવસે અને એક ભાઈ આવીને મૂકી ગયા, તો ખરેખર એવા ભાઈની કોઈ અમારી નજરમાં એવી ભાળ જ ન હોય કે એવી વ્યક્તિ કોઈ સિહોરની અંદર કે સરકારમાં આવી હોય. આવા અસંખ્ય કિસ્સાઓ છે સરકારના. અને સરકારની જે કાંઈ કરમ નવાજી છે દરેક લોકો પર સમકક્ષ છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક કોમની લોકો અહીં આવે છે અને સરકારનો ફૈઝ પામે છે. હવે બાપુ જ્યારે આપણે વાત કરીએ જી કે આ જગ્યાએથી થોડે દૂર જી જેને કહેવામાં આવે છે કે ગુફા આવેલી છે, જી જી બરાબર છે, કે જ્યાં સરકારે ઈબાદત કરી. બેશક. તો આ ગુફાનું મહત્વ શું છે? જી એ ગુફાની અંદર સરકારે કઈ રીતની ઈબાદત કરી જી જી અને એની વિશેષતા શું છે, જી જી તમારી જાણકારી મુજબ? જી જી અમે અમારા બુઝુર્ગો પાસેથી સાંભળ્યું છે અને અસંખ્ય ગુફાના ચાહકો છે, સરકારના ચાહકો છે, એમ સરકારની એ જગ્યાના ચાહકો છે. સરકારની એ જગ્યા શું છે પહેલાં એને વિશે વાત કરીએ તો સરકાર પોતે હયાતે જિંદગી, આપ જ્યારે હયાત હતા ત્યારે એ ગુફા એટલે સિહોર અને અત્યારે જે દરગાહ છે આવેલી છે એ બંનેની વચ્ચેનું અંતરમાં આવેલી છે. બરાબર. એક પહાડ છે, પહાડની ઉપર તમારે હાલીને જ જવું પડે, ત્યાં કોઈ વાહનની વ્યવસ્થા નથી કારણ કે કેડી જેવી છે. અને લગભગ તમે પગપાળા 10 થી 15 મિનિટનો રસ્તો થાય કે 20 મિનિટનો રસ્તો થાય એટલા અંતરે છે. અને એ ગુફાની ઊંડાઈ સામાન્ય છે, બહુ એટલી નથી કે અંદર 5 માણસ બેસી શકે એવી ગુફા છે.
અત્યારે આધુનિક સમય પ્રમાણે એને જાળીને એવું નાખી દેવામાં આવ્યું, પણ વર્ષો પહેલા એમ જ હતી. અને સરકારે પોતાની હયાતે જિંદગી 40 વર્ષ સુધી ત્યાં બેસી અને ઇબાદત કરી છે. એના પ્રૂફ રૂપે આજની તારીખમાં ત્યાં સરકારનો ધૂણા શરીફ છે કે જે આપ પોતે ત્યાં બેસી અને એ ધૂણાની અંદરથી પોતાની હાજતો પૂરી કરતા, કે જેવી રીતના આગ ત્યાં પ્રગટાવેલી હોય, આગ હોય, પછી ધૂણી ચાલુ હોય, એની લોબાન બત્તી બધું, ટૂંકમાં એ 40 વર્ષ સુધી સળંગ આ લોકવાયકા છે, અમારા બુઝુર્ગો પાસેથી સાંભળ્યું છે અને હિસ્ટ્રીમાં આવે છે. તો એ સરકારની એ ગુફા એ જવું બહુ અલભ્ય છે. જૂજ લોકો હિંમત કરીને ત્યાં જઈ શકે છે, પણ અમે તો આગ્રહ કરીએ છીએ જે લોકો સરકારના ચાહકો છે એને સ્પેશિયલ કે તમે ત્યાં જાઓ. જેવી રીતના સરકારનો અહીંયા ઉર્સ થાય છે એમ ઉર્સના 2 દિવસ અગાઉ ત્યાં આગળ પણ સંદલ મુબારકની વ્યવસ્થા ત્યાં થાય છે. સરકારની જગ્યા છે એને જે રીતના સરકારના મજારમાં જેમ સંદલ પોશી કરવામાં આવે છે એમ ત્યાં પણ આ રસમ અદા કરવામાં આવે છે. અને આજની તારીખમાં તમે ત્યાં જાઓ એટલે તમને એવું લાગે કે હું કોઈ અલગ જગ્યાએ આવી ગયો એવું ફિલિંગ થાય. એટલો માહોલ છે, જેને કહેવાય કે એકદમ ગાઢ જંગલ, અને તમે અંદર બેસો એ ગુફાની અંદર એટલે તમારા વાઇબ્રેશન જે કહેવાય એ વાઇબ્રેશનની અંદર તમને કંઈક ફીલ થાય કે ભાઈ આ શું વસ્તુ છે. અને પોતાના જે કંઈ તરંગો હોય નબળા એ ત્યાં ખતમ થઈ જાય છે. એવી અલભ્ય જગ્યા છે. અમે તો ખૂબ આગ્રહ કરીએ, અમે તે સમય મળે સરકારમાં ત્યાં હાજરી દઈએ છીએ. મારા બુઝુર્ગો જતા અમે જઈએ છીએ, પણ ચાહકો લોકો જે છે સરકારના એ પણ ખૂબ એનો ત્યાં જઈ ફેઝનો માલામાલ થાય છે. અને બાપુ બીજી આપણે જ્યારે વાત કરીએ કે અહીંયા કમ્પાઉન્ડ ની અંદર એક ધૂણો આવેલો છે. જી. એ ધૂણાની વિશેષતા શું છે કે એમાં જે આગ પ્રગટાવવામાં આવે છે? જી. એ ધૂણો આપ સરકારની હયાતે જિંદગી તો નહોતો, પણ પછીના ઉત્તરોત્તર જેટલા ખાદીમો આવ્યા, બરોબર છે. તો ખાદીમો એ તપાસ કરતા એ વખતે એવું દેખાણું કે સરકારે અહીંયા પોતે કોઈ વખત ધૂણો બનાવેલો હશે. એની સામાન્ય જે કહેવાય કે એના અવશેષો હતા, તો એ અવશેષો ઉપર એક વ્યવસ્થિત ધૂણો બનાવી અને એને એક રસમ છે કે ઉર્સની અંદર એ 2 દિવસ એને અમે ચેતવવામાં આવે, જેને કહેવાય કે શરૂ કરવામાં આવે. પણ એનો 12 મહિના એ ઉપયોગ છે કે અલા બલા જે કાંઈ તાવીતો આ તે જે કાંઈ હોય તો એ કોઈ જેવી તેવી જગ્યાએ એનો ઉપયોગ નહીં કરી અને ધૂણાની અંદર એનો ઉપયોગ થાય, કે જેથી કરીને કોઈ માણસ તકલીફમાં છે તો એની પર તાવીત ઉતારીને એને બાળવાનું વિધિ હોય કે નાખવાનું વિધિ હોય તો સરકારના બીજા કોઈ જગ્યાએ એની ત્યાં નાખવામાં આવે, જેથી કે એનો પૂરેપૂરો એને અમલ થાય. આજની તારીખમાં પણ એવી પરંપરા છે. અમારા ખાદીમો, અમારા બુઝુર્ગો પણ કરતા, હાલના ખાદીમો પણ એનું જે કાંઈ તકલીફવાળો ઇન્સાન હોય એને ત્યાં આગળ અગરબત્તી છે કે ત્યાં આગળ અત્તર પેશ થતું હોય છે તો એની પાસે કરાવીએ છીએ અને એ લોકો કરે છે અને ફેસથી માલામાલ થાય છે. સરકારનો એ ટૂંકમાં ઇબાદતી જેમ ગુફાની અંદર કેમ આપણે વાત કરી કે ત્યાં ધૂણો છે, એમ સેમ આ ધૂણો છે, પણ સમયાંતરે જૂની જે વસ્તુ હતી એને ફેરફાર કરી અને નવો બનાવવામાં આવ્યો છે. આજ પણ લોકો ત્યાં આગળ જઈ અને પોતાની જે કાંઈ વ્યથા છે એને ત્યાં મૂકી અને પોતે એકદમ ફ્રેશ થઈ જાય છે એવું લોકોનું માનવું છે. ને અમે અમારા અનુભવથી એને જોઈએ પણ છીએ કે લોકો આવે છે ને એને પોતાની જે કાંઈ તકલીફ છે અહીંયા મૂકીને જાય છે. સરકારની અંદર આવે, સલામ દુઆ ફાતિયા ખાની થાય, બરોબર છે. પછીની જે કાંઈ એની વિધિ હોય એ ખાદીમો સૂચન કરે છે કે ભાઈ આ રીતે તમે કરો તો ઇન્શાઅલ્લાહ ખુદાનો કરમ થાય, સરકાર થોડા સભાઓની દુઆ થઈ જાય તો તમારું આ દુઃખ જે છે દૂર થાય. અસંખ્ય લોકો એનો ખૂબ લાભ ઉઠાવે છે. અને બાપુ છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન કે થોડાસા પીર બાપુનો ઉર્સ ઇસ્લામિક ચાંદ ક્યારે આવે છે? જી. કઈ રીતે મનાવવામાં આવે છે? બાપુની અત્યારે હાલમાં કેવી કેવી તબરુકાત જે છે એ કાંઈ તમારી પાસે છે કે નથી? જી, હવે તબરુકાતની વાત કરીએ તો અસંખ્ય વસ્તુઓનો ઉલ્લેખ છે. એમાં મેઇન તો જે છે સરકારની તોડો, કે જે આપ સરકાર પોતાને કદમ મુબારકની જે તોડો પહેરતા, પણ એ અમુક સમયે એમાં કંઈ રિપેરિંગ આવતું હોય ને એટલે એના ચાહકો જે જગ્યાએ જઈને જતા એ સિહોરનો એક પુરાતની ટૂંકમાં જેની પેઢી દર પેઢીનું નામ છે એ નામ સરકારની અરે એમનું જોડાયેલું છે કે એમને
બાપુનો તોડો એના પૂર્વજો જે કાંઈ છે એ રિપેરિંગ કે કરતા, પણ એ સમયાંતરે એ કોની પાસે છે કે શું છે એક ગેબની વસ્તુ છે. કારણ કે અમુક વસ્તુ એવી હોય વલિયલ્લાની જે પોતે ઉપયોગ કરી હોય એની અંદર વિલ પાવર બહુ અલગ હોય એવું એક માનવામાં આવે છે અને આપણે અનુભવીએ છીએ. તો સરકારનો એવો પણ હોય ભાવ કે ભાઈ એ વસ્તુનો ગેરઉપયોગ ન થાય, એટલે એ એક પડદાની અંદર છે. બાકી એની જે કાંઈ જેને કહેવાય કે ખપ્પર શરીફ છે જે બધા ફકીરો રાખતા હોય, કંઠા શરીફ છે, આવું બધું પણ અમારા બુઝુર્ગો પાસે હતું અને એના ઉલ્લેખો અમારી પાસે છે. તો મિત્રો, આ હતા મજીદ શાહ બાપુ. તમે સાંભળી કે તોડાસા પીર બાપુની અમુક તબરુકાત છે, સિહોરમાં કઈ જગ્યાએ દરગાહ આવેલી છે, કેવા સ્થાન ઉપર આવેલી છે. તમે ઘણી બધી હકીકતો સાંભળી, એનીથી શું શું ફેજ. બાપુ, બીજી આપણે જયારે વાત કરીએ કે તમામ ધર્મના લોકો અહીંયા માને છે, જી બેશક, બરાબર છે, એમાંથી કઈક આ વાવની સાથે જોડાયેલી કોઈ થોડી ઘણી કહાની છે, તો જેથી તમે સાંભળો. લોકો અમારા વ્યુઅર્સો છે કે અત્યારે હજારો લોકો તમને ગુજરાતમાંથી જોઈ રહ્યા છે, તો એ લોકોનું ઈમાન એક પાક્કું થઈ જાય. લોકોને કઈક આજના સમયે જે આધુનિક યુગ છે ને આ બધી વસ્તુ છે વિલુપ્ત થતી જાય છે, કઈક કહાની જેવી લાગે છે, પણ આ બધી છે હકીકત છે. તો એના વિશે શું કહેશો બાપુ? જી, જે આપણે પ્રશ્ન કર્યો કે સરકારના ચમત્કારો જેને કહીએ કે જે એમના પોતાના ફેઝ લોકો ઉપર, એમાં એક હિન્દુ ભાઈ જે જંગલની અંદર પોતે ફરતો હતો અને પોતે તકલીફમાં હતો અને પાણીની ખૂબ તલાશ, અને સરકાર તો એ વખતે એ બાબતની જિંદગીમાં હતા, પણ એને સંપર્કમાં આવ્યા, એકબીજાની ભાષા સમજાણીની, પણ પછી ખબર પડી કે બાપુને કે આ વ્યક્તિને પાણી જોવે છે. તો સરકારે એ વખતે એની હાજત પૂરી નહોતી કરી શકતા, ત્યારે એના પોતાના જે પગમાં તોડો પહેરેલો હતો, તોડાવાળો પગ જમીન ઉપર મારે છે આપ, અને ત્યાંથી પાણીનું એક જેને કહેવાય કે ઝરણું ચશ્મો જારી થાય છે, અને ચશ્મોમાંથી પાણી પીને એ જે વ્યક્તિ હતા એનું એક નામ પણ છે, પણ હવે મારા જૈનમાંથી ત્યારે નીકળી ગયું છે, માલધારી સમાજમાંથી જ હતા. પછી પાણી આપ નોશ ફરવા છે, પીવે છે એ વ્યક્તિ, અને એના જે પોતાના શરીરની અંદર તકલીફો હતી, એવું કહેવાય છે કે કંઈ ગાંઠ હતી, તો એ તરત એને એ અંદર શિફા મળે છે અને આપ એના ખૂબ આશિક થઈ જાય છે. પોતે પછી પોતાની જેટલી જિંદગી એટલી જિંદગી એને સરકારની ખિદમતમાં આવી અને ગુજારતા, એવી આખી હિસ્ટ્રી છે. અને સરકારના આવા તો અસંખ્ય જેને કહેવાય કિસ્સાઓ છે કે જેને આપણે નોંધ લઈ શકીએ, પણ તમે હમણાં જેમ કીધું એમ કે લુપ્ત થતું જાય છે, એવી રીતના લોકોના ઝહેનમાંથી આ બધી વસ્તુ નીકળતી જાય છે. માહોલ એટલો બધો જેને કહેવાય કે ફાસ્ટ થઈ ગયો છે કે પોતે પોતાના પૂર્વજોની યાદી નથી રહેતી, બરોબર, એવું છે. આ તો અમારી જે પેઢી જે છે, અમારી પરંપરાથી હાલી આવે છે, અને અમે લીધું છે એ અમારા બાળકોને આ વાત કહેતા જઈએ છીએ, અને બાળકો અમારા પણ એ વસ્તુ યાદ કરીને સરકારની જે કાંઈ ખિદમતો છે એને પોતે મનન કરી અને અહીંયા એ ખિદમતને અમલ આપવા માટે પૂરી મહેનત કરીએ છીએ. કે સમજી લો કે આ પાણી વાવમાંથી કાઢવું હોય તો ઇલેક્ટ્રિસિટી જોવે, તો ઇલેક્ટ્રિસિટી જોવા માટે બિલ જોવે, તો આ 3 ફેઝની લાઈન અમારે ત્યાં આવે છે, તો એની પૂર્તિ કેવી રીતે થાય? અમે ગમે ત્યાંથી એનું ઇંતજામ કરીને સરકારની આ જે ખિદમત છે એને અમે અમલમાં આપીએ છીએ અત્યારે, અને એનો લાભ અસંખ્ય લોકો, ટૂંકમાં જીવો, ઢોરો, બધા લોકો કરે છે. જે લોકો અહીં આવે છે વજુ પાણી માટે પણ એનો ઉપયોગ સારામાં સારો થાય છે. એ જ રીતે એ પાણીની એટલી અમલિયાત છે કે લોકો અહીંયા આવે છે શિફાયત થવા માટે, કે એ વાવનું પાણી પોતાના ઘરે લઈ જાય છે શીશામાં લઈ, અને સરકારના કદમ ઉપરથી એને વાળવામાં આવે છે, અને એ પાણી તમે ઘરે લઈ જાઓ એટલે જેને કહેવાય કે અમૃત સમાન, જેને કહીએ કે પોતાના શરીરની અંદર કોઈ પણ તકલીફ હોય એની કોઈ લિમિટ નહીં કે આ માટે આ લઈ જવું. એક તમારા અંદર એક લાગણી હોવી જોઈએ અને એક વિશ્વાસ હોવો જોઈએ સરકાર માટે, અને એ સરકાર એ વિશ્વાસને અમલમાં પોતાની દુઆથી એ વ્યક્તિની ઉપર ફૈઝ એવો નાખે છે કે પોતે દુઆ કરે છે, કરવાવાળી જાત ખુદાની છે, બરોબર છે, પણ સરકારની જ્યાં દુઆ અંદર સામેલ થાય તો એ પાણી પણ શિફાયત અને એને માટે દવારૂપી બની જાય છે.
અને અમુક તો જે ચાહકો એવા છે કે નિરંતર એના ઘરમાં એ પાણી હોવું ફરજિયાત છે. વાહ. કે ઘરની અંદર ઈ પોતાના ઘરમાં સરકારની વાવનું પાણી સરકાર ઉપર વાળેલું હોવું જ જોઈએ, ખાલી જ નહીં થવા દેવાનું. કે ક્યારે કયો સમય આવે પોતાના ઘરે બાળકનો જન્મ થાય તો પણ એ પાણી પાય છે. અને સિહોરની અંદર આજથી 30 વર્ષ થઈ ગયા એ ડોક્ટર વયા ગયા ને, પણ એ 30 વર્ષ પહેલાની ઉંમર એની 80 વર્ષની હતી. ઓહ, 30 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા 80 વર્ષની હતી ને પોતે લંડન MBBS કરેલું હતું. એવી વ્યક્તિ જ્યારે કોઈ વ્યક્તિને દવા આપતો ને તો એમ કહેતો કે આ દવા તું તોડાસાની વાવનું પીજે, હારે દવા સાથે પાણી પીજે, અને કદાચ તું દવા ભૂલી જાય તો પાણી પીજે કે તોય તું હારો થઈ જાય. એ તો MBBS હતા એ સમયના અને ખૂબ જાણકાર. સરકારનો ફેઝ તો છે જ સામેલ, પણ આ જંગલની એવી વ્યવસ્થા છે કે ટોટલ જંગલ, જેને આપણે વાત કરી પહેલા કે 2 થી 2.5 કિલોમીટરમાં કોઈ વસ્તી જ નથી, ફક્ત જંગલ છે. તો જડીબુટ્ટીઓનું પાણી પણ એ આની અંદર અમલમાં આવે છે કે જેથી કરીને પાણી શિફાયત આમ જ છે ને ઉપરથી સરકારનો ફેઝ સામેલ થાય. એટલે જેને કહેવાય ને કે સોનામાં સુગંધ ભળ્યા સમાન. આ ચોમાસું છે તો એવી વ્યવસ્થા છે કે તમે હાથેથી ઉપરથી ઉભા પાણી ભરી લો એટલું વાવની અંદર પાણી હોય છે. જોયું મેં, સાચી વાત છે. એવું છે. એટલે ટૂંકમાં એ એમનો જ કરમ છે ને એમની જ આ જે એની ઇબાદતી બરકત છે કે આજની તારીખ સુધી આવા કપરા સમયમાં કે એ લોકોની ખિદમત થાય છે અહીંયા. બાકી આજ તમે ઉર્સનું કામકાજ જોયું, મેં તમને એક સ્ટોલની વાત ખાલી કરી, તો એવા તો અહીંયા ઘણા બધા સ્ટોલ છે. તો વિચારો નહીં કેટલી એની અંદર કિંમત કે રકમ વપરાતી છે. એવા લોકો પણ વાપરવા વાળા છે સરકારના નામ ઉપર. તો મિત્રો, આ હતા મજીદ શાહ બાપુ. તમે સાંભળી જે ભાવનગર ગુજરાતની અંદર સિહોરની અંદર આવેલી આ તોડાસા પીર બાપુની દરગાહ છે. ખાસ કરીને ભાવનગર ને ભાવનગર જિલ્લામાં તમે આવતા હોય અને આ બુઝુર્ગ, આ વલીની મજાર જે તમે સાંભળ્યા એ ફેઝ થી તમારે લબરેઝ થવું હોય તો ખાસ કરીને તમે અહીંયા આવી શકો છો. અને તમને જો આ વિડીયોમાં મજા આવી હોય, આમાંથી તમને કંઈક જાણવા મળ્યું હોય, કંઈક તમારા દિલને સુકૂન મળ્યું હોય, એવી વસ્તુ મળી હોય તો તમે તમારા મિત્ર વર્તુળ, દોસ્તો, અહેબાબોને આ વિડીયો મોકલી શકો છો. અને જો તમે અમારી ન્યૂઝ ચેનલની અંદર નવા હોય અને આવી અલગ જ પ્રકારની સ્ટોરીઓ તમારે જોવી હોય, લેજન્ડ લોકો છે, આવા વલીઓ છે કે જે અત્યારના આધુનિક યુગની અંદર જે વસ્તુ ઉપર જે વિશ્વાસ કરવો એ બહુ જ અઘરી વસ્તુ છે. તો આજે અમે એવી જ બધી સ્ટોરી કરીએ છીએ. તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.